ઓકે, ધોરણ 6ના વિદ્યાર્થીઓ કેમ છો બધા? પાછા આપણે મળીએ છીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું સંખ્યા રેખાની મદદથી 2 × 5 મેળવો. ઓકે, તો મેં તમને ફોટા મોકલેલા હતા અને મને ખ્યાલ છે કે તમે બધાએ લખી જ લીધું હશે, બરાબર છે? તો ચાલો પછીનો પ્રશ્ન નંબર 23, એમાં શું આપેલું છે તો વાંચીએ. પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે સંવૃત છે. તો જો હવે ભાઈ સંવૃત એટલે શું થાય એ જ ન ખબર હોય તો આ 23મા નંબરની ખાલી જગ્યા ન થાય. તો પહેલાં સંવૃતની વ્યાખ્યા જાણવી પડે. તો જો 24 નંબરમાં પ્રશ્ન શું છે કે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ લખો. શું કહ્યું છે કે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ લખો. ઓકે, થોડુંક મારે બોલવામાં ભૂલ આવેલી છે, સંવૃતતા. ઓકે, તો આનો જવાબ જોઈએ પહેલાં. તો જુઓ મારી પાસે છે ને આમાં લખેલું છે, તો હું તમને દેખાડું છું કે જો 2 કે વધુ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર કરતાં જવાબ હંમેશા પૂર્ણ સંખ્યા મળે. તો હવે પૂર્ણ સંખ્યાઓ એટલે શું મેં તમને કહ્યું જ હતું, બરાબર છે? તો કે 2 કે તેથી વધુ સંખ્યા. કેવી સંખ્યા? પણ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થતી હોય છે? શૂન્યથી. બરાબર? તમને કોઈ પૂછે કે પૂર્ણ સંખ્યાઓ જણાવો તો પૂર્ણ સંખ્યાઓ 0થી બોલવાનું આપણે, 0 1 2 3 અને અનંત સુધી સંખ્યાઓ તો કોઈ દી પૂરી જ નહીં થશે, બરાબર? તો પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ તો કે એવી સંખ્યાઓ, એવી 2 સંખ્યાઓ જેનો ગુણાકાર હંમેશા કેવો થશે? પૂર્ણ સંખ્યાવાળો થશે, બરાબર છે? 2 કે વધુ પૂર્ણ સંખ્યાનો સરવાળો કે ગુણાકાર જો આપણે કરીએ અને જવાબ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. ઓકે, તો આ વ્યાખ્યા સમજાણી. તો પહેલી ખાલી જગ્યા એટલે કે 23મા નંબરની ખાલી જગ્યામાં જવાબ આવે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે, બરાબર છે? તો ચાલો 25મા નંબરની ખાલી જગ્યા, એમાં લખેલું છે કે 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે. સાચું કે ખોટું? તમે 2 સંખ્યાઓ લ્યો પૂર્ણ સંખ્યા, બરાબર? માની લ્યો તમે લીધી 1 અને 5, તો બંનેનો તમે સરવાળો કરો તો જવાબ શું આવે? 1 અને 5 કેટલા થશે? 6. તો 6 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા જ છે ને. કેમ કે આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ 0થી લઈને અનંત સુધી આવતી હોય છે, એટલે કે 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી, એટલે 6 પણ એમાં આવી જાય. તો આપણે સરવાળો કર્યો 1 અને 5, બરાબર? આ 2 કે વધુ પૂર્ણ સંખ્યા છે, બરાબર? 2 પૂર્ણ સંખ્યા અથવા એનાથી વધારે, તેનો સરવાળો આપણે કર્યો 1 અને 5, તો જવાબ શું મળ્યો આપણને? 6. તો 6 કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા, માટે જવાબમાં પણ ખરું. ઠીક છે? તો પછી જોઈએ 26મા નંબરની ખાલી જગ્યા કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા જ મળે. હવે 25મા નંબરની ખાલી જગ્યા અને 26મા નંબરની ખાલી જગ્યા. 25મા નંબરમાં આપણે શું હતું કે સાચું ખોટું હતું. એમાં રકમમાં એવું હતું કે સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા મળે, જ્યારે 26માં એમ કહ્યું છે કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા મળે, બરાબર છે? તો હમણાં આપણે ગયા વખતે દાખલામાં જોયું હતું, જો સંખ્યા રેખાની મદદથી 2 × 5 મેળવો. તો આ 2 અને 5 એ તો પૂર્ણ સંખ્યા જ છે, એનો ગુણાકાર કર્યો તો જુઓ તમને ખબર જ છે શું મળ્યું? 10, બરાબર ને? 2 5 10. ઓકે, તો આમાં પણ એવી જ રીતના થશે. શું થશે કે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળશે? પૂર્ણ સંખ્યા જ. ઓકે, તો હવે 27મા નંબરની ખાલી જગ્યા જોઈએ કે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર શૂન્યથી શક્ય નથી. હવે જવાબમાં જો શૂન્ય આપેલું છે, શૂન્ય શા માટે શક્ય નથી? ભાગાકાર એટલે તમને ખબર પડે ને, ભાગાકાર એટલે શું? તો કે અંશમાં માની લો કે 4 આપેલા હોય અને છેદમાં 2, આ થયો ભાગાકાર, બરાબર ને? એટલે કે 4, અંશમાં 4 આપેલા છે અને છેદમાં 2 આપેલા છે. તમને જરાક ધ્યાનથી સમજાવું. ઓકે, તો આ પૂર્ણ સંખ્યા લખું છું અહીં 5, બરાબર? અને છેદમાં લખું છું 0. તો છે ને આનો કોઈ અર્થ ન થાય, બરાબર? એટલે જવાબ હંમેશા શૂન્ય જ આવશે. ઓકે,
પૂર્ણ સંખ્યાનો ભાગાકાર હંમેશા શૂન્ય હારે કરીએ તો હંમેશા કેવો આવે? શૂન્ય જ આવે. એટલે કે 0થી શક્ય નથી. પણ કેવી રીતના? જુઓ, આમાં તો આપણને ખબર છે બરાબર કે 5 ગુણ્યા 0 એટલે 0 જ થાય. 0 ગુણ્યા 5 કરી તો પણ 0 થાય. એટલે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર છે 0થી શક્ય જ નથી. બરાબર છે? કેમ કે કંઈ જવાબ જ આપણને ન મળે. શૂન્ય એટલે આપણે કોઈ પણ ગુણાકાર કરી એટલે ભાગાકાર કરી બરાબર તો હંમેશા 0 જ આવે. બરાબર છે? એટલા માટે. તો હવે પછી જોઈએ પ્રશ્ન નંબર 28 કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાનો ક્રમનો નિયમ. સરવાળાનો ક્રમનો નિયમ એ વળી શું? તો ચાલો એને પણ સમજીએ. તો જુઓ, અહીં આપણને જવાબ આપેલો છે કે સરવાળો એ પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી છે. બરાબર છે? સરવાળાનો ક્રમનો નિયમ શું થશે? કે સરવાળો પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી છે. સમ એટલે કે સરખો. બરાબર? ક્રમ એટલે કે આપણે ક્રમમાં ગોઠવી. પહેલાં આપણે શાળામાં હતા બરાબર, તો આપણે શું કદાચ રોલ નંબર પ્રમાણે બેહાડી તો આપણે પહેલાં કોને બેહાડી? તો કે જેનો રોલ નંબર 1 હોય એને પહેલી બેન્ચ ઉપર બેહાડી, પછી એની બાજુમાં રોલ નંબર 2, એની બાજુમાં રોલ નંબર 3, એવી રીતના આ ક્રમમાં બેહાડ્યા તો એને ક્રમ કહેવાય. આમાં શું કીધું છે? કે સમક્રમી. તો સમક્રમી એટલે શું થશે? તો સમક્રમી એટલે કે સરખો ક્રમ. બરાબર ને? સમ એટલે સરખો થાય, ક્રમ એટલે તો ક્રમનું તમને સમજાવેલું. તો જુઓ, ઉદાહરણ તરીકે 4 વત્તા 5 બરાબર 5 + 4. હવે તમે 4ને પહેલાં લ્યો અથવા તો 5ને પહેલાં લ્યો. બરાબર? એમાં ક્રમ તમે કોઈ પણ લ્યો, સરખો લ્યો તો પણ વાંધો નહીં, અને આડાઅવળો લ્યો તો પણ વાંધો નથી. બરાબર છે? જવાબ તો હંમેશા કેવો આવશે? સરખો જ આવશે. જ્યારે બાદબાકીમાં છે ને 3 પહેલાં લઈને 3 અને 3માંથી 9 કાઢી તો 9 ન નીકળે. બરાબર છે? પણ સરવાળામાં આપણે જોઈએ કે 4 વત્તા 5 તો 4 ને 5 9, અને 5 વત્તા 4 કરી તો પણ 9 થાય. એટલે કે ક્રમમાં જો ફેરફાર કરીએ બરાબર તો પણ જવાબ સરખો જ આવે. તો આને કહેવાય સમક્રમી. બરાબર છે? તો ચાલો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ આપણે પાના નંબર 16 દાખલા નંબર 29 એનો પહેલો દાખલો ગણીએ. બરાબર છે? તો રકમ આવી છે કે 827 વત્તા 301 વત્તા 373. બરાબર? તો આપણે આનો સરવાળો કરવાનો છે. તો ચાલો સરવાળો કરીએ. પણ કેવી રીતના? આપણે આમ કરતા હોઈએ. બરાબર? 35 વત્તા 40 વત્તા 76 છે ને 5 કેમ એટલો બધી પડી છે? 3 ને 4, 4 ને 4 8, 8 ને 7 15. ના દોસ્તો, આવી રીતના નથી કરવાનું. તો કેવી રીતના આપણે કરશું? ચાલો જોઈએ. તો સૌથી પહેલા તો હું છે ને શું બતાવીશ કે આપણું ચેપ્ટર છે એ નામ શું છે એનું? પૂર્ણ સંખ્યાઓ. એટલે કે જે સંખ્યાઓ 0 થી શરૂ થાય છે. તો જો આ છે ને એક સંખ્યા છે 827. એમાં એકમનો અંક 7, આમાં એકમનો અંક 1, અને આ સંખ્યામાં એકમનો અંક 3. તો જો કે શૂન્ય થાય છે. આ એકમ અને એકમ બરાબર છે? 7 ને 3 કેટલા થાય? 0. 0 ને 10 થાય. બરાબર ને? એટલે એકમમાં શું આવે? 0 આવે. તો ચાલો આપણે છે ને સરળતાથી ગણીએ. એટલા માટે શું કરશું આપણે? તો પહેલા છે ને આ અને આ એ બંનેને ભેગા કરશું. કેવી રીતના કરશું? ચાલો દેખાડું. જો કૌંસમાં 827 વત્તા 373 અને વત્તા જીવૈધારી કયા? 301. બરાબર છે? તો આનો સરવાળો શું થશે? તો જોઈએ. જો પહેલા તો એકમથી શરૂ કરીએ. 7 ને 3 10, 10 ની શૂન્ય આવે 0. બરાબર? 10 નું 0 બધી પડી 1 એટલે કે આનીમાંથી આવે તો 1, 2 ને 1 3, 3 ને 7. કેમ? કે આ દશકમાં છે અને આ દશકમાં છે. તો આપણે સરવાળો કરીએ ને તો 2 ને 1 3, 3 ને 7 10, તો 10 નું પાછું 0 અને વધી પાછી આનીમાંથી. બરાબર છે? હવે 8 ને 1 9, 9 ને 3 12,
તો જો 1200 જવાબ શું આવે 1200 અથવા તો 1200 બરાબર છે. હવે છેલ્લે શું વધ્યું 301. તો આ 301 એમનું. હવે આનો સરવાળો તો સાવ સહેલો છે. જો આ એકમમાં અને આ એકમમાં. તો જો 0 માં 1 નાખી દો, એકમમાં શું આવે 1 જ આવે. તો 1 ના 1 અહીં લખી આપણે. પછી દશક, દશકમાં 0, આ દશકમાં 0, અહીંયા પણ 0. પછી એકમ દશક 100, 100 માં 2 છે, અહીંયા એકમ દશક 100 અને 3 છે. તો 2 ને 3 6, 6 ને 5 બરાબર. અને એકમ દશક 100 અને 1000, 1000 માં 1 છે, અહીંયા તમારે છે જ નહીં. તો 1 ના 1. તો આ આપણો જવાબ. શું જવાબ આવ્યો 1501. પણ આપણે એને કેવી રીતના લખશું 1501. આ આપણો જવાબ. ઠીક છે વિદ્યાર્થીઓ. તો ચાલો બીજો દાખલો જોઈએ. હવે જોઈએ આમાં 453 વત્તા 345 વત્તા 647 અને વત્તા 835. હવે જો આમાં છે ને આપણે એક જોડ બનાવીશું બરાબર. આ છે ને થોડો ભૂસી નાખીશું કેમ કે થોડો દાખલો કદાચ મોટો થાય તો આપણે જગ્યા ઓછી ન પડે. એકમ તો તમને ખબર પડી ગઈ કે જે રકમ છે એને આ બધી શરૂ કરી બરાબર. આ બાજુ એટલે કે અહીંથી આમ આવી એટલે કે આમ ડાબી જમણી બાજુથી ડાબી બાજુ આવી એટલે કે પહેલો અક્ષર એ એકમ આ બાજુ બરાબર. અથવા તો આપણે એમ પણ કહી શકીએ હું આમ ઊભો છું તો જમણો વાળાની પડશે ઘણો. તો આ એકમ છે. તો આ એકમ કેટલા છે 3. આયા એકમમાં કેટલા છે 5. આયા એકમમાં 7. આયા એકમમાં 5. તો જો એક એવી જોડ બને છે કે જેનો સરવાળો 10 થતો હોય. બને છે? તો કે હા, આ 3 અને 7 10, આ 5 અને 5 10 બને છે. તો ચાલો નિર્ણામ નખા લખી લઈએ. તો જો પહેલા શું લખશું આપણે આ 453 બરાબર છે અને એક કાઉન્સમાં લખશું બરાબર 453 અને બીજી કઈ જોડ 647 વાળી. તો 647 આ એક જોડ થઈ. હવે આ બંને વચ્ચે કેવો સંબંધ છે સરવાળાનો બરાબર. એટલે સરવાળાની નિશાની. હવે બીજી જોડ બનાવી આપણે. બીજી કઈ હતી 345 અને 835. ચાલો એને લખી લઈએ 345 વત્તા 835. ઓકે. ચાલો હવે તો સરળ થઈ ગયું. જેમ આપણે આમ કર્યું હતું બરાબર એવી રીતના આમાં આગળ સ્ટેપ કરીએ. શું કરીએ સરવાળો. જો પહેલા મારે છે ને આ કૌંસ છૂટો પાડવો છે બરાબર છે. કયો કૌંસ આ કૌંસ. હવે અહીંયા કેટલા 7 છે એકમમાં અને આ એકમમાં 3 તો 7 ને 3 10. તો પેલા એકમમાં અહીંથી આવશે આ 10 વધી 1 તો 1 કોની માંથી આવે આની માંથી બરાબર છે. 5 ને 1 6. હવે આ 5 કયા છે એકમ અને દશકમાં. તો અહીંયા દશકમાં કયા છે 4. તો ત્રણેયનો સરવાળો કરવાનો. જો 5 ને 1 6 આ પૂરું થઈ ગયું 6 મળ્યા. હવે અહીંયા દશકમાં 4 તો 6 ને 4 10. તો જવાબમાં પણ દશકમાં 0 અને વધી 1 એકાની માંથી બરાબર છે. તો 4 ને 1 5 અને 5 ને 6 11 બરાબર છે. બરાબર. તમારે છે ને વિદ્યાર્થી લખવાની પણ હું તમને ખાલી સમજાવું છું બરાબર છે કે બધી કેવી રીતે આપણે કરી શકીએ. આપણે ઓલી તમને મેં કહ્યું બરાબર આપણે ઉદાહરણ દાખલા ગણતા હોઈએ પણ એમાં થોડી ઘણી વાર લાગે બરાબર છે. પણ જવાબ આપણે આવી રીતના આપવાનો છે. તો ચાલો જવાબ શું મળ્યો 1100. હવે આ બીજો કૌંસ છૂટો પાડીએ તો 1100 એટલે કે 1100 નિશાની કઈ ને પછી સરવાળાની જ. ક્યાં ક્યાં બાદબાકી નિશાની તો આપણને આપેલી નથી બરાબર છે. તો ચાલો જોઈએ આ 5 અને આ 5 એકમથી શરૂઆત કરવાની હશે બરાબર.
પેલા એકમ ગોતતા આવડી ગયું એકમ દશક સો તો પેલા એકમ થી જોવાનું આ એકમમાં 5 અને આ એકમમાં પણ 5 તો 5 ને 5 શું થાય 10 બરાબર તો 10 નું શૂન્ય વધી પડી 1 બરાબર ઈ કોણીમાંથી આવે એકમનો જે સરવાળો કરી ત્યારે એકમની વધી હંમેશા દશક ઉપર જશે દશકમાં આ ભાઈ છે કયા ભાઈ 4 તો 4 અને 1 5 5 ને 3 8 રેડી હવે શું કીધું આ તો થઈ ગયું એકમ દશક થઈ ગયા એકમ દશક થઈ ગયા તો હવે 100 લીધા અહીંયા 100 તો 8 ને 3 11 તો 11 ના 11 કેમ 11 ના 11 તો કે હવે તો ભાઈ બીજી એક સંખ્યા આપેલી જ નથી 100 થી પછી આગળ 1000 તો આપેલ જ નથી નકર 1000 જો આપેલા હોત તો બધી આપણે ચડાવત કેટલી 1 તો ચાલો હવે જોઈએ આમાં સરવાળો કેવી રીતના કરીએ બરાબર 0 અને 0 તો એકમમાં શું આવશે જવાબ 0 જ દશકમાં 0 દશકમાં 8 તો 0 અને 8 જવાબ પણ 8 100 એકમ દશક 100 માં 1 છે અહીંયા 100 માં 1 છે તો 1 ને 1 2 તો અહીંયા એકમ દશક 100 એમાં પણ 2 બરાબર હવે 1000 નો વર્ગ અહીંયા 1 ને 1 2 જો જવાબ શું આવેલો આપણે એકમ દશક 100 1000 2280 બરાબર જ્યારે આમાં જવાબ શું આવ્યો હતો 1501 તો છે ને સરળ દોર્યો દાખલો બચાવી તો ચાલો પછી આપણે જોઈએ તો ચાલો વિદ્યાર્થીઓ ત્રીજો નંબરનો દાખલો જોઈએ તો રકમમાં આપણને આપેલું છે 489 વત્તા 364 વત્તા 311 અને 336 હવે તો પહેલા છે ને આપણે શું કરીશું ગયા દાખલામાં જેમ કર્યું એવી રીતના કે જ્યાં એકમમાં શૂન્ય સરવાળો આવતો હોય એની પહેલા જોડ બનાવવાનું હવે શૂન્ય એકમમાં આવી ખબર કેવી રીતના પડે આપણને તો ચાલો જોઈએ આ સંખ્યા છે એમાં એકમમાં 9 છે તો 9 માં હું કેટલા ઉમેરું તો શૂન્ય મને મળે તો 9 પછી 10 10 માં શૂન્ય આવે હા તો 9 માં કેટલા વાય નાખવો પડે 1 પણ ઈ 1 ક્યાં હોવો જોઈએ તો કે 9 ક્યાં છે અહીંયા એકમમાં તો ઈ 1 મને મળે ઈ 1 પણ એકમમાં જોવો જોઈએ તો ચાલો જોઈએ આ 9 અને એકમમાં ક્યાં 1 છે હા અહીં 1 છે તો આ બંનેની જોડ બનશે હા બનશે ચાલો લખીએ 489 વત્તા કેટલા આવશે 311 બરાબર છે તો ચાલો એક જોડ તો બની ગઈ હવે બીજી જોડ બનાવવાની રહેશે કારણ કે અહીં 364 આપેલા છે અને છેલ્લે 336 છે તો હવે તો ઈ એક જ જોડ બાકી રહી એટલે ના છૂટકે આપણે પણ એને કૌંસમાં લખવું પડશે પણ આપણે જોઈએ એકમમાં કેટલા છે 4 અહીં એકમમાં કેટલા છે 6 તો 6 ને 4 નો સરવાળો કરીએ તો જવાબ 10 આવે હા આવે જ ને તો મળી ગયો જવાબ આપણને તો ચાલો જોડમાં લખી લઈએ કેટલા આવશે બેટા 364 વત્તા 336 ઠીક છે તો ચાલો સરવાળો કરીએ તો હવે જો અહીં એકમમાં 9 અને અહીં એકમમાં 1 તો પહેલા તો આપણે આ કાઉન્સ છૂટું પાડવું છે બરાબર ને તો ચાલો 9 ને 1 કેટલા થાય 10 બરાબર છે તો પહેલા આ કાઉન્સ મારે ખોલવું હોય તો પહેલા એકમમાં 0 લખામે હવે 1 હું ક્યાં લખીશ તો કે એકમમાં જે સરવાળો કરીએ તો બે સંખ્યા મળે તો એમાંની એકમની સંખ્યા છે એ પહેલા લખવાની અને બીજી સંખ્યા જે આવેલી છે એ દશકની ઉપર વધીમાં ચડે બરાબર છે ચાલો એક મેં લખી નાખ્યા છે આ 8 ને 1
9 અને 1 કેટલા થશે પાછા 10 તો 10 નું પાછું શૂન્ય અને વધી જઈ 1 હવે 4 અને 1 4 ને 1 5 5 માં પાછા 3 ઉમેરો તો કેટલા થશે 8 તો જો આ કૌંસ આપણે ખોલીએ તો જવાબ શું આવ્યો 800 બરાબર તો આવી રીતના હવે આપણે આ કૌંસ લઈએ તો હવે આમાં એકમમાં જોઈએ આપણે એકમમાં 4 અહીં પણ એકમમાં 6 તો 6 અને 4 10 જ થવાના છે ને તો કાઈ નહીં જો એટલે આ દિશાની ખાસ જોવાની છે દિશાને કઈ છે વત્તાની બરાબર એટલે કે સરવાળાની નિશાની બરાબર તો અહીંયા પણ નિશાની સરવાળાની હોય છે અને આ બંને વચ્ચે સરવાળા નિશાની તો છે જ તો ચાલો 6 ને 4 10 તો 10 નું શૂન્ય ને વધી આની માટે મૂકશું આપણે બરાબર છે તો 6 ને 1 7 7 ને 3 પાછા 10 તો 10 નું પાછું શૂન્ય ને વધી પાછી આની ઉપર કેટલી આવશે 1 3 અને 1 4 4 અને 3 7 વારે વાહ તમને તો આવડી ગયું તો જો સંખ્યા કેવી મળી આપણને સાવ એટલે સાવ છે કેમ એકમમાં શૂન્ય દશકમાં શૂન્ય તો બેનો સરવાળો શું થાય શૂન્ય થાય ને તો લખી દયો શૂન્ય એકમમાં પણ શૂન્ય દશકમાં પણ શૂન્ય હવે વધ્યું શું આ 100 એટલે કે 8 માં અને આ 7 તો આ બંનેનો સરવાળો કરી નાખો 8 ને 7 14 થાય ના 14 નો થાય તો 16 સર તમને આવડતું નથી લાગતું 8 ને 7 તો 15 થાય કાકા 15 તો જો આવી ગયો જવાબ 1500 બરાબર છે જવાબ શું આવ્યો 1500 ઓકે બરાબર છે